તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતાનો કાયદો પસાર કરવામાં આવ્યો છે, જે સંવિધાનની વિરુદ્ધ, કાયદાની વિરુદ્ધ અને ભારતીય સંસ્કૃતિની આત્માની વિરુદ્ધ જણાય છે. સંવિધાનની કલમ આર્ટિકલ 25 અને 14ની અંદર દરેક નાગરિકને પોતાની મરજીનો ધર્મ પસંદ કરવાનો, તેની ઉપર અમલ કરવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો હક અને અધિકાર આપવામાં આવેલા છે. આ સ્પષ્ટપણે તેનું ઉલ્લંઘન છે. સરકારને જ્યારે કાયદો પસાર કરવાનો હોય તો લો કમિશનને નિમણૂક કરે છે ને તેને આ મુસદ્દો મોકલે છે. આમાં પણ એવું થયું કે જ્યારે 21માં લો કમિશનને આ મુસદ્દો મોકલવામાં આવ્યો યુનિફોર્મ સિવિલ કોડનો, તો એમણે અંતે પોતાના રિપોર્ટમાં કહ્યું કે આની જરૂર પણ નથી અને આ ઇચ્છનીય પણ નથી. તેમ છતાં કાયદો લાવવામાં આવી રહ્યો છે. હવે સમાન નાગરિક સંહિતા એને કહેવાય જેની અંદર બધા જ નાગરિકોનો સમાવેશ થતો હોય. હવે ગુજરાતની અંદર આદિવાસી સમાજ 15% એટલે કે 1 કરોડની જનસંખ્યામાં છે. એમને અને અન્ય કેટલાક સમૂહોને કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એનો અર્થ કે આ બધા માટે નથી. આ કોમન સિવિલ કોડ કેવી રીતે થયું? આ સમાન નહીં, અસમાન કહેવામાં આવે આને. પણ સ્પષ્ટપણે લાગે છે કે આદિવાસીઓને જો આની અંદર સામેલ કરવામાં આવે તો તેમને રાજકીય નુકસાન જવાની સંભાવના છે, અને મુસ્લિમોને જો સામેલ કરવામાં આવે તો તેમને રાજકીય ધ્રુવીકરણનો લાભ મળે એમ છે. એટલા માટે આદિવાસીઓને બહાર અને મુસ્લિમોને ઉપર આ કાયદો લાગુ કરવામાં આવ્યો છે. હવે આ કાયદો લાવતા પહેલા ઇસ્લામોફોબિયા દ્વારા ઘણી બધી ભ્રામક વાતો મીડિયા દ્વારા ફેલાવવામાં આવી. એમાં એક ઉદાહરણ આપું કે મુસ્લિમો 4 વિવાહ કરે છે, એમના 20-25 બાળકો હોય છે, એમની સંખ્યા વધી જશે. આ તદ્દન ભ્રામક છે. ભારત સરકારના 2011ના સેન્સેક્સ મુજબ દર 1000 મુસ્લિમ પુરુષે 951 મુસ્લિમ સ્ત્રીઓ છે અને દર 1000 હિન્દુ પુરુષે 939 હિન્દુ સ્ત્રીઓ છે. હવે એકને એક નિકાહ કે વિવાહ કરવા હોય તો પણ 49 ખૂટે છે. એવામાં પોસિબલ કેવી રીતે છે કે એકથી વધુ નિકાહ કે વિવાહ થઈ શકે? આ બધી ઘણી બધી ભ્રામક વસ્તુઓ છે જે સમાજની અંદર ફેલાવવામાં આવી રહી છે. યુનિફોર્મિટી કોઈ એક વસ્તુમાં હોવી જોઈએ. જેમ કે સ્કૂલની અંદર બાળકોના યુનિફોર્મ હોય છે, દરેક સ્કૂલના બાળકોના યુનિફોર્મ અલગ અલગ હોય છે. હવે જો કાયદો બનાવવો બી દેવામાં આવે કે બધાના યુનિફોર્મ એક જ છે તો કેવી રીતે ઓળખાશે? દરેક સ્કૂલની જેને પોતાની ઓળખાણ ભૂલાઈ જશે. એમ પોલીસનો ડ્રેસ છે, આર્મીનો ડ્રેસ છે, નેવીનો, એરફોર્સનો અલગ અલગ ડ્રેસ છે. જો બધાના એક ડ્રેસ કરી દેવામાં આવે એમની ઓળખાણ મટી જશે. તો આ મુસ્લિમોની ઓળખ મિટાવવા માટેનું એક કામ છે. આપણો ભારત દેશ, તેની અંદર દરેક ધર્મ અને સંપ્રદાયનું સુભગ સમન્વય થયેલું હોય. એક એવો બગીચો કે જેની અંદર દરેક પ્રકારના, દરેક સુગંધના અને દરેક કલરના ફૂલ હોય, એ સુંદર બગીચાને ગલગોટાનો બગીચો, બલ્કિ ગલગોટાનો બગીચો ના હોય, ખેતર હોય, તો ગલગોટાના ખેતરની અંદર રૂપાંતરિત કરવાનું આ આખું આયોજન છે. મુસ્લિમોને બિન મુસ્લિમ અથવા કાફિર બનાવવાનું આખું ષડયંત્ર છે. આનું આખો રાજકીય ઉદ્દેશ છે. એની પાછળ છે કે 1 નેશન, 1 ઇલેક્શન, 1 લો, 1 પાર્ટી અને કાયમી સત્તા. આ બીજેપીનો મુદ્રાલેખ છે જેની ઉપર આ લોકો આગળ વધી રહ્યા છે અને આની ઉપર કામ કરી રહ્યા છે. તો મુસ્લિમ સમાજના પ્રતિનિધિ તરીકે હું આ કાયદાનો સખત વિરોધ કરું છું. અમે આ કાયદાના સંવિધાનિક જે અમારા અધિકારો છે એને મેળવવા માટે અમે આનો વિરોધ કરીશું. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું અને જરૂર પડે અમે લોકો રોડ ઉપર પણ આવીશું. પણ મુસ્લિમ સમાજ ક્યારેય યુનિફોર્મ સિવિલ કોડને પોતાની ઉપર લાદવા નહીં દે, એ વસ્તુ આપણે સમજી લેવાની જરૂર છે.